જય લીલભાઈમાં રામ રામ ને સીતારામ. તો હું ગ્રીસમાં છે ને અત્યારે જો મેં આ રિસોર્ટ જેવું છે એ રાખ્યું હતું. તો આ આજે ચાલુ જ થાય કે તમે પહેલાં ઘરાક છે કે વાંધો નહીં. તો એટલે કે તમારે બ્રેકફાસ્ટ ને ચા કોફી ને બધું બાજુની હોટલ છે ના જવાનું. તે જો આ હું તો આને ઘેર ને ચા પાણી નાસ્તો બીજાને ઘેર. તો જો પીવું છે જો જા ના જય લીલભાઈમાં જો માની અને ઢાંકીને રહી ઓઢાડીને છે હુતા પછી ધૂપ દીવાની કરા પછી નાઈને. તો હું રોકાણો બીજી હોટલે નાસ્તો કરવા બ્રેકફાસ્ટ કરવાનો એને આણાયેલી હતી કે ગમે તમે ના જાવ કે સારું હાલો તો જઈએ. હા બહુ જ છે કિલોમીટર. She wanted, and if I'm really being honest, I know I could be everything she needs if she let me get on it. Yeah. So come here, baby, listen close, hold me tight, don't let me go. Girl, you know that I'ma want you all my life, but I got so much left to do, except for falling in love with you. So I'ma let you keep me up another time, but please don't stay the night. Don't try to change my mind, baby, please don't stay the night. I must do what's right. Don't make me ask you twice. Oh, don't stay the night. Don't try to turn it to a fight. You know I love you by my side. Just don't stay the night. રામ રામ ને સીતારામ. જય લીલભાઈમાં.
તો આજ ઉઠે ને નાસ્તા પાણી ને બધું કરે ને કામ હતું એ પતાવે, કાગળિયાનું કામ પતાવે, થોડુંક ફોટોગ્રાફી, તિરંગાનું, ગ્રીસનું એ બધું લીધું ને હું અટાણે જે ઉભ્યો એ તુર્કી બોર્ડર ઉપર છે. તર્કી બોર્ડર કેવા હાટું આવવાનું થયું કામ છે એક કહાની આખે આખી હું તમને બધાની આગળ થોડીક વાર રહીને સમજાવવા આ જ વિડીયોમાં. અટાણે જો હું બોર્ડર ઉપર છે, યુરોપમાંથી એક્ઝિટ થાય ને તુર્કીમાં હું એન્ટર થાય, તુર્કી પછી આવી છે ઈરાન. તો અટાણે બોર્ડર ઉપર છે. તો આગળ આપણે વધીએ. જય લીરબાઈમાં માં ભેગા છે, કંઈ વાંધો આવવાનો જ નથી મને ખબર છે. તો આગળ એન્ટર થયા એટલે તમને દેખાડા. તો આ યુરોપની બોર્ડર છે. तो बॉर्डर ऊपर से चेकिंग करे. हेलो दोस्तों, तो आज मैं अभी जो सामने है, सॉरी हिंदी में થઈ ગયું. તો હું અત્યારે જ્યાં છે તે છે યુરોપની બોર્ડર. આ બધા જો ઓફિસર છે. આપણી જમકુડી, આ બધા ટ્રાવેલર ને અત્યારે ડ્યુટી ફ્રીમાં હું આવ્યો. આ ઓફિસરોએ બધું પૂછપરછ કરી ને યુરોપથી એક્ઝિટ થઈ ગયો. હવે તર્કીમાં હું એન્ટર થાય ડ્યુટી ફ્રીમાં થોડુંક કંઈક લઈ કરી લઉં. તો રામ રામ સીતારામ, જય લીરબાઈમાં. તો મારે તુર્કીમાં જવાનું કારણ એ કે હું જે સાઈડથી આફ્રિકા જતો હતો ત્યાં બધે બોર્ડર બંધ હતી ને યુદ્ધ ચાલુ હતું. એક પણ લેન્ડ બોર્ડર ખુલ્લી નહોતી, એર બોર્ડર ચાલુ હતી. તો ફ્લાઇટથી તો જઈ નથી શકતો, તમને બધાની ખબર છે. તો પછી મેં રસ્તો એ લીધો કે બીજો કોઈ રસ્તો નહોતો મળતો કે ડાયરેક્ટ હું દુબઈ જઈ શકા. તો હું ફ્લાઇટમાં જઈ શકા, મારે માની લઈને ગાડીમાં લઈને જવું. એટલે મેં એવું સોલ્યુશન કાઢ્યું કે તુર્કી. તો તુર્કી હું છે બે દિવસ અથવા થાય અથવા 24 કલાક થાય. તો 24 કલાકમાં હું ક્રોસ કરી લે. એટલે પછી મેં તુર્કીના વિઝા લઈ લીધા ને તુર્કીમાં હું આગળ એન્ટર પર થાય ને મેં આફ્રિકામાં મેં પછી ફોન પર કર્યો બીજો કોઈ રસ્તો હોય તો. મેં આપણે ભાઈ રણમલભાઈ કેસવાલા છે એના વાત કરી હતી, એની બધી વાત કરી. તો એને કીધું કે નિલેશ મારે ભાઈ કે એ સાઈડમાં કોઈ કોન્ટેક્ટ છે નહીં. તો હું કહું વાંધો નહીં. પછી બીજા એક ભાઈએ કીધું કે તું આ રીતના જે હે તો એ આખે આખું ફેરે ને તું ફેરે ને એટલે 3-4 ગણા કિલોમીટર ચડે જાય ને ના પણ કંઈ જોખમ જેવું હતું નહીં. એનો મને કંઈ અનુભવ નહોતો. અનુભવ એટલે કે એના વિશે કે એ જે બધી કન્ટ્રી છે એમાં મેં કોઈ સ્ટડી નહોતું કર્યું. પછી મેં આ ઇલાજ કીધો કે એવું દુબઈ એટલે હવે વિશ્વમાં એક તર્કી છે તો તર્કીને ઇન્ડિયાની વાંધો હાલે એ તમને બધાને ખબર છે. એટલે ના મારે બીજું કંઈ બને એટલે હું વહેલો નીકળે છે. રાતની ગાડી આવી ને એ રીતના એટલે જોઈએ એવું. બાકી જેવી માની મરજી. આ રસ્તો જોડ્યો હતો એટલે તર્કીથી ઈરાન જાય, ઈરાનથી પછી જો કુવેતમાં મેળ આવી છે તો કુવેત બેહરીન થઈને દુબઈ જઈ શકા, નહીંતર ઈરાનથી પણ ડાયરેક્ટ દુબઈ જઈ શકી. તો આગળ જઈ ને એવું નક્કી કર્યું કામ કરવું ને કઈ બાજુ જવું. તો બસ આ એટલું જ હતું મગજમાં કે મેં બીજા 2-3 છોકરાઓની મેરનાને ફોન કર્યો તો આફ્રિકા એનારી વાત થઈ પણ એનો પાછો કંઈ જવાબ ન આવ્યો કે એ લોકોને કોઈ લેન્ડ બોર્ડરનો કંઈ અનુભવ નહીં હોય કે ખબર નહીં હોય. એટલે જેદું હું તુનિસિયા હાટું નીકળતો હતો ને તેદું જ મને ન્યૂઝ પણ આવ્યા. 2-3 જણાએ મને લિંક પણ મોકલી યુટ્યુબની ને એ યુટ્યુબમાં ન્યૂઝ ચેનલમાં અપડેટ થયું હતું એની હજી અડધી કલાક કે કલાક જ થઈ હતી.
કે લીબિયા છે ને એ આખે આખું બંધ છે. લીબિયામાં કોકનું મર્ડર થયું હતું, મોટો કોક રાજ પોલિટિકલ હતું ને એટલે પછી લીબિયામાં હું તો જે હકતો એટલે બીજે બધે વોર ચાલુ હતી એટલે પછી મેં આ રસ્તો લીધો કે આથી પછી ઈરાનથી દુબઈ, દુબઈથી પછી ઇઝરાયલ પર જે છે કે જોર્ડન થઈને ઇઝરાયલથી પણ પાછો રસ્તો છે કે હું આફ્રિકામાં એન્ટર થઈ શકાય અને પછી યમનમાંથી પણ થઈ શકાય. એટલે આગળ કાંઈક ને કાંઈક રસ્તો બીજો કાઢી લીધો તો જય લીરબાઈમાં આથી નીકળ્યા ડ્યુટી ફ્રીમાંથી એક કોફી પીએલા અને પછી આગળ તર્કીમાં એન્ટ્રી લા. કામ થાય કામ નથી થતું એ તમને બધું કામ. તો જુઓ ડ્યુટી ફ્રીમાંથી બહાર નીકળે ને ડ્યુટી ફ્રીમાં થોડુંક જોયું કર્યું પણ બધું છે આપણા પાસે, કંઈ જરૂરિયાત જેવું કંઈ લાગ્યું નહીં. એટલે એવું તર્કીની બોર્ડર બાજુ જ્યાં તો જો આ તર્કીની બોર્ડર બાજુ જાય રસ્તો. બધું આ સાઈડમાં ડાબી સાઈડમાં જે છે એ સ્કેન થાય આખા ટ્રક. અમે જો તર્કીનો ફ્લેગ દેખાય. તો તમે જુઓ આ બ્રિજ છે એ જ છે તર્કી અને યુરોપને વચ્ચે. આગળ હું કેમેરો બંધ કરી દા તો જો આર્મી વાળા ઉભ્યા તમને દેખાશે. આ છે તર્કી યુરોપ બોર્ડર. જો તમને તુર્કી દેખાય આગળ એક ઓફિસ આવી ત્યાં ગયો તો એની આમ સીધો હાથ જ કર્યો તું જવા દે. હવે પાછું આ જો બીજું છે બોર્ડર ઉપર છે. જમકુડીને આ રાખી ને મને કસ્ટમમાં પાછો બોલાવ્યો એટલે હું જ્યાં સ્ટેમ્પ લાગે ગયો तुर्की में। तो यहाँ मेरा एटीएम नहीं चला तो फिर मुझे तुर्की से पैसा निकालना पड़ा, तो मैंने पैसा निकाल लिया। ये भाई साहब से इंश्योरेंस करवाना है, इंश्योरेंस करो, हाँ सॉरी गुजराती में, तो इंश्योरेंस वगैरह तुर्की में गाड़ी एंटर नहीं करवा देता है, એટલે इंश्योरेंस માટે મેં પૈસા લીધા तुर्कीના। ओके तो भाई जो इंश्योरेंस લીધો 3000 तुर्कीसનો। હવે तुर्कीसમાં એ ઓફિસરે કીધું કે તમે એક્ઝિટ થાવ, તો અત્યારે હું હજી બોર્ડર ઉપર જ છું, હજી એક્ઝિટ નથી મળ્યું, તો તમને વિડીયો લઈ લો ને પછી બધી વાતો કરું ને કાગળ બતાવું। તો રામ રામ ને સીતારામ। તો હું तुर्कीમાં એન્ટર થઈ ગયો। तुर्कीમાં કેટલી ઘડી માથાકૂટ કરી, કેટલી ઘડી પૂછ્યું, ત્યાં કે સાઈડમાં ઊભી રોકે ને તમને આખી વાત કરા વિગતવાર, પાછો હું ભૂલે જાય। तो राम राम ने सीताराम, जय लीरबाई मान, जय सिया राम ने जय मोदी साहब। तो अपनी से तुर्की ना बॉर्डर ऊपर बहुत तड़को से पहला एंटर थियो, एंटर थई ने वीजा चेक करी, वीजा चेक करे ने पछी बात करी तो क्यांथी आवो, गाड़ी लईने क्या जाऊँ, शू से हूँ नहीं, गाड़ी चेक करी, मानी दया ये थी जाजी घड़ी कहीं रोक्यो नहीं। पछी इंश्योरेंस तो एक इंश्योरेंस लेवो जो है हूँ लेला, एटले इंश्योरेंस पण इंडियाना 6000 रुपया लीधा तो कहीं वांधो नहीं, 10 दी पूरता 10 दी ना, एक मैक्सिमम 3 महीनानो ज અમે इंश्योरेंस आपीए तो कहीं वांधो नहीं, આપણે તો 2 દી में ત્યાંથી નીકળી જાવ। ने बीजू पाछू कस्टम कर्यूँ तो कि भाई कार्डनेटनी कहीं जरूर नहीं, इंश्योरेंस गाड़ीना डॉक्यूमेंट, महिंद्रा मारू लाइसन, इंटरनेशनल ड्राइविंग लाइसन ये बधुं बताव्युं, एटले बधुं हाल्युं। तो भाई जो वो अपने तुर्की में एंटर थई गया, जय लीरबाई में, बाकी जी थाहे ए जोयुं जाहे ने बाकाजी की जी बोली है तो बोलावे दी हूँ। जय लीरबाई में। तो
રામ રામ ને સીતારામ. તો અટાણજી તમે જોવો એ રોડ છે તુર્કીનો ને હું હજે 200 કિલોમીટર છે ઇસ્તાંબુલ એ બાજુ હું અટાણે નીકળે જા આ બહુ કંઈ સારા વાટ છે નહીં, કારણ કે અટાણે સોશિયલ મીડિયાનો યુગ છે ને અટાણે બધાને તુર્કીની આખા લોકલ પબ્લિકની જે ખબર કે અમે પાકિસ્તાનને સપોર્ટ કરીએ, એટલે મને ડાયરેક્ટ એમ્બેસી એટલે સોરી ઇમિગ્રેશનમાં આવતું નથી કે હિન્દુસ્તાન હું કે હા કંઈ બોલે નહીં પણ મજા ન આવે કામ. તુર્કીમાં છે આગળ ગમે ના સેફ જગ્યા આવી છે ના ઘડીક આરામ કરી પછી રાત પડી છે ને એટલે આપણે બાકાજી બોલાવે નીકળે જવાના. રોડ રસ્તા સારા છે, તરક્કી કરે. પાકિસ્તાનને સપોર્ટ કર્યો ને એ નો મજા આવી ગઈ. આમાંથી કાં ગાયરું બોલાય નહીં મારાથી નકણ જાત ભૂકંપ આવ્યો તરકીમાં તારે સપોર્ટ ઇન્ડિયા કર્યો હતો. આ બધા છે ને જોયા જેવા છે. તો રામ રામ ને સીતારામ જય લીરબાઈમાં. તો મેં એક જરીક ગાડી સાઈડમાં એક ઠેકાણે રાખે હું કાઢું ને બેઠો હું કાંક અંધારું થાય ને પછી આથી નીકળીએ. આ કોલ છે ને લોકલ પબ્લિક છે ને લોકલ પબ્લિક બે ત્રણ ઠેકાણે છે ને અહીં ઊભો તો એમ અહીં મજા નહોતી આવતી, મને એવું ફીલ થતું હતું. એટલું કાંઈ ખોટું કંઈ આમાં કરાય નહીં. જોવો તો જોવો આ પંપ તો આ એક હોટલ છે ને બંધ છે ના સાઈડમાં રાખે ને હું બેસે ગયો. પાછળ પણ થોડું કંઈ આડું હોય ને એવું છે જો આ સાઈડમાં. એટલે કંઈ હાલ બાકી જ કામ કરેલી છે. કોઈ આવી છે તો આપણે છે ને કમ્પ્લીટ જ બેઠા ભરે ને જ. ચાલો જય લીરબાઈમાં આગળ વધીએ, થોડોક અંધારું થઈ જાય ને એટલે. તો રામ રામ ને સીતારામ. તો જુઓ તુર્કી ઉપર પાછો નીકળે પડ્યો. હાઈવે હારા છે, વાંધો નતા આવતો. તમને ઉપરથી વ્યૂ દેખાડા. Somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. Nostalgia, you're an echo in my head. Oh, nostalgia, like a symphony of our memories. Oh, nostalgia, don't you ever slip away. Oh, nostalgia, like a symphony of our memories. Oh. માનો દીવો ચાલુ તો પૂરો થવો છે. આપણે અટાણે છે ઇસ્તાંબુલમાં. જય લીરબાઈમાં.
વળી કંઈ વાંધો હોય ને ને કંઈ ફેર પડતો હોય ને પણ ઘરની ગાડી રોકાને એટલી બધા ડેડીક જોવે અહીં વાતું કરે અંદરો અંદિર ને ડેડીક જોવે તા ખરી બધા ડિસ્કસ કરવા માંડે. હું એક જગ્યાએ તો હું ગાડી સાઈડમાં રાખે ને હાલે ને જતો તો મોદી અહીં મોદી નો બોલે મોદી કઈ વાંધો નહીં તમે ખાલી જોતા રહ્યો ને બેદી એટલે બેદીમાં તો હું છે ને ઈરાનમાં નીકળી જાય. રામ ને સીતારામ તો એક બે જગ્યાએ આરામ કર્યો તો થોડીક વાર જે હૂતો ને તો એવું કાંક એવું આગળ આવી જાય ને તો હુએ જાઉં. એવું મને એવું દેખાય કે આજે લુખેસ ગામડા હતા ને એ બધા વ્યાં ગા તે આખો થોડુંક સારું આવતું છે એટલે આ બાજુ કાંક સારી સર્વિસ આવે ને ના બ્રેક કરી એ બાજુ ગમે ના હોવાનો પ્રોગ્રામ કરી વાર કોફી પીધી ને આરામ કર્યો તો નીંદર ન આવી કાંક ખાલી સર્વિસ આવે ને તો હુએ જવું. સૂર્યનારાયણ ભગવાન દેખાય દી ઉગે માં ભેગા છે ફૂલ ધર્યા હતા. તો રામ ને સીતારામ. તો હું છે અત્યારે તરકીમાં. આજ સવારનો સૂતો તો ને પછી ઉઠ્યો તો જુઓ ડુંગરને અંદર જઈએ. ફૂલ ટ્રાફિક છે. તરકી વાળાઓની મજા ને આવતી હો મોદી સાહેબ નો ફોટો ને જય સિયારામ ને ઇન્ડિયાનો ફ્લેગ ને ગાડી જોવે. સોશિયલ મીડિયાનો યુગ છે બધાની ખબર જ છે કે ક્યાં આખા ભારતમાં ખબર છે કે ભારત પાકિસ્તાનનો અહીં થયું આ રીતના થયું આખી દુનિયાની ખબર છે. તો આ તુર્કી છે એ પાકિસ્તાનની સપોર્ટ કરે એ એક માણસની ખબર હોય તો હું આ ઇન્ડિયાની ગાડી ને મોદી સાહેબની મજા નથી આવતી કોઈ કંઈ કરે ન હગે એટલે આવું છે. આ વ્લોગ છે બે દિનો ભેગો થઈ જાય કે આ એ રીતના પાછો હુવે ગોતો ને આખી રાત ગાડી હાકી હતી ને કોઈ ટાઈમ ટેબલ નહોતું ખાવા પીવાનું કે કંઈ પાછો હુવે ગોતો ઉઠે પાછો નીકળે પડ્યો પાછું યાદ આવ્યું તો એટલે ચાલો વ્લોગ લેલા. Darkest fears are coming outside. We got a billion races, we got this melody, and you can trust me, baby. We got everything. Call me whenever you feel alone, babe. And when you need to cry, I'll be by your side. Call me whenever you need someone, babe. And when you need to escape from 1,000 fires, I'm gonna kiss you wherever you are, and I'm gonna miss you. I will never lie. Call me whenever you need someone, babe. We're running in the jungle of love.
જય લીલબાઈમાં તો બીજા દિવસની હાંજ પડે ગઈ અને હું હજી જો ગાડી કન્ટિન્યુ હાંકા હજી 100 કિલોમીટર ગાડી હાંકવાની છે તો વ્યૂ સારો આવ્યો તો કે તમને બધાને બતાવે છે. Escape from 1,000 fires. I'm gonna kiss you wherever you are, and I'm gonna miss you. I will never lie. Call me whenever you need someone, babe. We're running in the jungle of love. I'm taking it slow. Just follow the flow. Jungle of love. તો રામ રામ સીતારામ જય લીલબાઈમાં. તો તમે જ્યાં સામે સિટી જોવો એ છે તર્કીનું કેપિટલ કહેવાય ને અંકારા. તો એ સિટી દેખાય છે અંકારા. અંકારામાં જો કાલે એમ્બેસી ચાલુ છે તો એમ્બેસીમાં જાય ને એમ્બેસીનું પતાવે પછી ત્યાંથી ઈરાન બાજુ નીકળે જાય કે બહુ તુર્કીમાં રહેવા જેવું છે નહીં એટલે ઈરાનમાં જાય ને એવું અટાણે સર્વિસ સારી કોઈ મળે જાય, પંપ મોટો મળે જાય, પાર્કિંગ હોય બહુ મોટું કે બહુ ગાડી કોઈની નજરમાં ન આવે એવી જગ્યાએ પાર્ક કરે, મારો બેડ હરખો કરે અને આરામથી એડિટિંગ કરી ને રીલ્સ ને વ્લોગ ને બધું બનાવી એવું કરી. સારું હાલો જો અમે હવે ટોલ નાકું, પોલીસ પણ છે, પોલીસની ગાડીઓને લાઇટો મને દેખાય એટલે પછી આગળ જે કંઈ બતાવીને નકા આ વ્લોગને આ પૂરો કરી. જય લીલબાઈમાં. જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો માનો દીવો કર્યો અટાણે છે તુર્કીમાં લાઈટ ચાલુ કર્યા તમને બધું બતાવવા. જય લીલબાઈમાં જમી મા દીકરો છે તુર્કીમાં, બાકી બિંદાસ છે, કોઈ જાતનો કંઈ ફેર પડતો જ નથી, માની દયા છે. એક હોટલ જેવું છે, એક સાઈડમાં હાઈવે છે, ત્યાં પાર્કિંગ હતું ત્યાં ઊભી રાખી, હા બહુ પંપ છે. તમને બધાને થતું હોય કે હું કાં સૂતો હે ને કાં હે ને, તો જો આમાં તૂટી મૂટ્યું વરણ હુએ છે. આ મારું બેડ, આથી વાહ લાંબા ટાંટિયા ફૂલ બેડ, કંઈ વાંધો જ નથી, માની દયા ને કોઈ ઉઠાડતું નથી. હું ઉઠા ની અંદર ઉડે તાર ઉઠા, બાકી કોઈ ઉઠાડે બુઠાડે કંઈ નહીં. બસ તો તુર્કીમાં છે, બાકી કંઈ છે નહીં બોલવાનું. તો એવા બ્લોગને આ પૂરો કરા, બધા જોવે બીજી નજરથી જોવે, પણ તમે
કાંઈ ન બોલતા હોય ને કાંઈ આપણે કંઈ વિવાહ જમવાને જઈએ ને કાંઈ કોઈ બોલતું ન હોય ને આપણે જઈએ ને તો આપણે એ થાય જો તો જોયું છે પણ કોઈ બોલાવતું નથી કે કંઈ. એટલે મારું હાલત પણ અટાણે એવી જ છે બધાય કે ઇન્ડિયા ને હિન્દુ એ મારી હાલત પણ એવી જ છે, પણ મને કંઈ ફેર નથી પડતો. મને એટલો વિશ્વાસ છે કે કોઈ પાસે આવવાનું નથી. બાકી મસ્ત છે. તો માનો દીવો ચાલુ છે એટલે માને પછી ના ઢાકે દા, પછી હું લાંબો પડા ને એડિટિંગ કરા કે તમે બધાય વિડીયો જોવે શકો. ને આપણું જ ભાઈ હાવ સાદું હોય, જેવા વિડીયો હોય એવા ગાયકા મૂકી દેવાના, જે રીતના હોય એ રીતના મૂકી દેવાના. બહુ કંઈ લાંબી સ્ટોરીઓ ને કંઈ કહેતા નથી આવડતું. જે છે એ નેચરલ છે ને બહુ જે કંઈ વધારે એક્સ્ટ્રા બોલવાનું ને બોલે નહીં, બધાને પબ્લિકને એલી કરવાની ને એ કંઈ ને આપણે કંઈ કામ નથી કે નહીં આપણે કંઈ જંગ જીતવા નીકળ્યા. માને દિલથી ફેરવા ને જ્યાં જી કીહે એને ના આપણે જવાનું ભાવથી. જેનો ભાવ હોય એ કહે કે ભાઈ તમે માતાજીને લઈને આવો. માતાજી છે ને એક જાત્રા એ નીકળ્યા અહીં દુનિયાની, બીજું કંઈ નહીં, દુનિયાની જાત્રા એ નીકળી ને હું ડાઈવર છે બસ, બીજું કંઈ નહીં. તમે બાકી નહીં મારે કંઈ આમાં હા હું એ કરા કે હું વિડીયા રીલને મૂકા એ કે હું ઇન્ડિયાનો છે ને મને ઇન્ડિયા પ્રત્યે વધારે ભાવ છે, આપણા તિરંગા પ્રત્યે. તો મોદી સાહેબ એટલું સારું કામ કરે ભાઈ, તો એ મારો શોખ છે, એ હું પૂરો કરા ને માની જાત્રા થાય ને અમે બસ. બાકી આ જે બધાને બોલતા આવડતું હોય, આપણે એ રીતના કોઈ સિસ્ટમથી આવડતું નથી કે પરંપરામાં હું ને એ બધા એના માળખા બાંધે ને એ કલાકારોનું કામ છે, આપણે એવા કોઈ કલાકાર છે નહીં. તો જય લીરબાઈમાં ને એવું જો માં પણ એ વગડી વિદાય લીહે આપણે બેઠા હજ દીવો પૂરો થાય એટલે તો બસ જય લીરબાઈમાં રામ રામ ને સીતારામ. તો પછી કાલે નવા વ્લોગમાં મળીશું. જય લીરબાઈમાં. બાકી આવા કાસા મીઠા ને મોરા ને તો બધું આવ્યા રાખીમાં આપણી કંઈ ફેર ન પડે અમે મા દીકરાની. તો ચાલો જય લીરબાઈમાં.